નમસ્કાર, હું અશ્વિન કારિયા. આજે આપણે પર્યાવરણ વિશે થોડી વાત કરીશું. પર્યાવરણનો પ્રશ્ન માત્ર ભારત માટે નહીં, દુનિયાના અનેક દેશોમાં સમસ્યારૂપ અને પડકારરૂપ બનેલો છે. કારણ કે ઋતુચક્રમાં ફેરફાર અથવા બદલાવ કેટલાય વર્ષોથી આપણે અનુભવી રહ્યા છીએ. રણમાં પૂર આવે છે. હમણાં તમે જોયું હશે કે દર લગભગ વર્ષે 2-3 વખત માવઠા થાય છે. આપણા ગુજરાતમાં પણ નદીઓ એકદમ ગંદી બની રહી છે. કૂવાઓના જળસ્તર ખૂબ નીચે જાય છે. ભૂગર્ભના પાણી ખેંચવાથી પથરીના રોગો થાય છે. દરિયામાં તોફાન સર્જાય છે. હિમશિલાઓ ઓગળી રહી છે. નવા નવા રોગો જન્મી રહ્યા છે. નાના નાના બાળકોને હૃદયરોગના હુમલાઓ થાય છે, કેન્સર થાય છે, કમળા થાય છે, અને આપણે ન સાંભળેલા રોગો પણ બની રહ્યા છે. તેમાં મુખ્યત્વે જ્યાં સુધી આપણને સવાલ છે ત્યાં સુધી પ્લાસ્ટિકનું પ્રદૂષણ આપણે રોકવાની ખાસ જરૂર છે. તમે જુઓ કે આપણે જે કાપડ છે એ કાપડમાં ઓછામાં ઓછા 10,000 રસાયણો વપરાય છે. આપણા ડિટર્જન્ટ, સાબુ, શેમ્પૂ અને જે ફેશિયલ પ્રસાધનો આવે છે એ બધામાં કેટલાક રસાયણોનો ઉપયોગ થતો રહ્યો છે. આ આપણી ચામડીને નુકસાનકારક હોય છે. પરિણામે ચામડીના રોગો થાય છે. બહારના આપણે જે ખોરાક લઈએ છીએ હોટલોમાં જઈને, એમાં ગમે તેવા તેલનો ઉપયોગ કર્યો હોય છે. સામગ્રી પેલી જે ન ખાવા જેવી હોય એવી અખાદ્ય ચીજો વાપરવામાં આવે છે અને આપણે આ બધું આરોગીએ છીએ. જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ, ઘોંઘાટ પ્રદૂષણ અને જમીન પ્રદૂષણ, આ બધા આપણે તાત્કાલિક ઉકેલ લાગતા કોયડાઓ છે. સરકારના જે પ્રયત્નો છે એ ટૂંકા પડે છે, ઓછા થાય છે, અને આપણે પ્લાસ્ટિકનો બેહદ ઉપયોગ કરી રહ્યા છીએ કે જેથી આપણને પૃથ્વી બચાવવાનું આંદોલન કરવાની જરૂર પડે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. વૈજ્ઞાનિકો એવી આગાહી કરી રહ્યા છે કે થોડાક જ વર્ષોમાં જો આપણે પ્લાસ્ટિક મુક્ત ભારત નહીં બનાવીએ તો મને લાગે છે કે બીજા ગ્રહો ઉપર આપણે સૌએ વસવાટ કરવાની જરૂર પડશે. એ હજી સુધી તો ખબર નથી કે બીજા ગ્રહો ઉપર આપણે વસવાટ કરી શકીશું કે કેમ. પરંતુ જો આપણે સુખી જીવન જીવવું હોય, રોગમુક્ત જીવન આપણે પસાર કરવું હોય, તો મને લાગે છે કે અત્યારે જે યુગ આવી રહ્યો છે એમાં માઇક્રોપ્લાસ્ટિકના જે કણો, ભાતના કણો આપણા ખોરાકમાં હોય છે, શાકભાજીમાં હોય છે, માતાના દૂધમાં હોય છે, પશુઓના દૂધમાં હોય છે, ઇવન આપણા શરીરના પેટમાં પણ ખોરાકના સ્વરૂપમાં જાય છે. તો આ માઇક્રોપ્લાસ્ટિકથી બચવા માટે આપણે સૌએ બની શકે એટલો પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવાની જરૂર છે. અલબત્ત પ્લાસ્ટિક આજે આપણા જીવનનો એક ભાગ બની ગયો છે. કઈ વસ્તુ પ્લાસ્ટિકમાંથી નથી બનતી એ પણ સવાલ છે. બ્રશ પ્લાસ્ટિકમાંથી બને છે, ટૂથબ્રશ પ્લાસ્ટિકમાંથી બને છે, આપણે પેલું જુદી જુદી ડબ્બાઓ આવે છે એ બધા પ્લાસ્ટિકના હવે થઈ ગયા છે, બરાબર. પાઇપો પ્લાસ્ટિકની આવે છે. પરંતુ આપણે જળ પ્રદૂષણની વાત કરીએ તો દાખલા તરીકે આપણો મળ અને આપણો જે શરીરની ગંદકીનો નિકાલ થાય છે એમાં હજારો બેક્ટેરિયા હોય છે. તેનાથી જળ પ્રદૂષણ થાય છે. ઉપરાંત જંતુનાશક દવાઓનો છંટકાવ આજે ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે. તેના પ્રમાણમાં થાય છે શું કે એવું મનાય છે કે 30-40% દવા ઉપયોગમાં લેવાય છે અને બાકીની બધી જમીનની અંદર રેડાય છે. એના કારણે જમીન પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. સાથે સાથે આપણે ડીજેનો એટલી હદે ઉપયોગ કરી રહ્યા છીએ કે જેનાથી તમને ખબર હશે કે એનો ઉપયોગથી બારી બારણા ધ્રુજે છે. સગર્ભા સ્ત્રીઓ, નાના બાળકો, વૃદ્ધજનો અને કાનની સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. પક્ષીઓના જીવનશૈલી ઉપર પણ અસર થાય છે. આ બધી બાબતો રોકવા માટે મને લાગે છે કે ડીજે ઉપર પ્રતિબંધ જરૂરી છે. એટલે ખાસ કરીને તમે જુઓ કે ડીજેના રસ્તા વચ્ચેના ઉપયોગથી નાચગાન થાય છે, ટ્રાફિક અવરોધ થાય છે. ક્યારેક તેવું પણ બને છે કે આપણે આપણી બસ કે ટ્રેન ચૂકી જવાના બનાવો બને છે ટ્રાફિકના અવરોધના કારણે. તો આ બધી વસ્તુ આપણે ખરેખર ટાળવાની જરૂર છે. અને આપણે ત્યાં વાહનોનો અંગત વાહનોનો ઉપયોગ એટલો બધો વધી રહ્યો છે કે તમે દિલ્હીની સ્થિતિ જુઓ છો, અમદાવાદની સ્થિતિ પણ ખરાબ જ છે.
એવી રીતે કલકત્તા જો મેટ્રો સિટીઝમાં તો શ્વાસ લેવા માટે પણ તકલીફ પડે છે અને ઓક્સિજન માસ્ક પહેરવાનું ભવિષ્યમાં ફરજિયાત બને તો કદાચ નવાય નહીં. ઓક્સિજનના સ્ટેશનો પણ દિલ્હીમાં તો શરૂ થઈ ચૂક્યા છે કે જેથી તમે તમારું કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન કરી અને સારા સ્વચ્છ ઓક્સિજન લઈ શકો એવા કેન્દ્રો પણ સ્થાપવામાં આવ્યા છે. તો આપણી આટલી હદે બગડેલી શૈલીને કારણે આપણું જીવન અકારું થઈ જાય એવા સંજોગો ઊભા થયા છે. તો મને લાગે છે કે કમસે કમ આપણે આટલું તો કરી જ શકીએ કે પ્લાસ્ટિકની અંદર રહેલી કોઈ પણ ચીજ આપણે ન ખરીદ કરીએ. દાખલા તરીકે પ્લાસ્ટિકની બોટલોમાં પાણી હોય છે, એમાં પણ પ્લાસ્ટિકયુક્ત જે રસાયણો હોય છે એ રસાયણોને કારણે આપણને પેટના રોગો થઈ શકે છે, દમ થાય છે, કેન્સર થાય છે, હૃદયના રોગો થાય છે, પ્રોસ્ટેટ થાય છે, પથરી થાય છે. આ બધા રોગો આપણને હવે પીડી રહ્યા છે. અને તમે જુઓ દવાખાનો વધી રહ્યા છે, શસ્ત્રોપચારના કારણે આપણે આ બધા રોગોને અંકુશમાં લઈ શકીએ છીએ. પણ એ બધી દવાઓ ખૂબ મોંઘી થાય છે. આપણે દવાઓ લેવા જઈએ તો પ્લાસ્ટિકની થેલીમાં આપે છે, શાક લેવા જઈએ તો પ્લાસ્ટિકની થેલીમાં આપે છે. આપણે પોતે જાગૃત નહીં થઈએ તો મને લાગે છે કે આ બધા પડકારોનો સામનો આપણે નથી કરી શકવાના. અને પ્લાસ્ટિક અંગેની કેટલી બધી ફિલ્મો પણ આવે છે, સરકારી પ્રયત્નો પણ છે, કેટલાક સંગઠિત સંસ્થાઓ પણ એના માટે પ્રચાર કરી રહે છે. પણ મને લાગે છે કે એનો પ્રતિસાદ લોકોમાં બહુ જ ઓછો પડી રહ્યો છે. મને લાગે છે કે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે અને જ્યાં બની શકે ત્યાં આપણે તો પ્લાસ્ટિકનો ત્યાગ જ કરીએ, એને સ્વીકારીએ નહીં. કપડુંની લઈને જઈએ, થેલી લઈને જઈએ. હાથમાં પણ તમે નાની નાની વસ્તુઓ લઈ શકો, ખિસ્સામાં રાખી શકો. એટલી વસ્તુઓ પણ લોકો એટલે કે દુકાનદારો પ્લાસ્ટિકની થેલીમાં આપે છે. આ બાબતે અંગે જાગૃતિ કેળવવા માટે અમે 23 તારીખના રોજ એટલે કે આ રવિવારે પર્યાવરણ શિબિરનું આયોજન કરેલું છે. એમાં અમારે એક પ્લાસ્ટિકની અંગેની ફિલ્મ બતાવવામાં આવશે કે પ્લાસ્ટિક મુક્ત જો આપણે નહીં બનીએ તો આ પૃથ્વી પર આપણો વસવાટ અથવા આપણું જીવન કેટલું જોખમભર્યું બની રહેશે એનો ચિતાર આપવામાં આવે છે. અને કન્ઝ્યુમરિઝમ એટલે ઉપભોક્તાવાદના જે જાહેરાત આવે છે એનાથી પ્રેરાઈને આપણે જે વસ્તુઓ લઈએ છીએ એ પણ જોખમી હોય છે. એટલે આપ સૌને પાલનપુર રતનપુર લોકનિકેતન સંસ્થામાં આવવા માટે અમારું આમંત્રણ છે. સવારના 8:30થી સાંજના 5:30 સુધી આખો દિવસની અમારી શિબિર છે. તેમાં કોઈ ફી રાખેલ નથી, માત્ર નોંધણી કરાવવાની જરૂર છે. તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો અને ભોજન, ચા પાણી, ઇવન નિવાસની આગલી રાત્રે પણ જો આવવાનું બને તો નિવાસની પણ અમે વ્યવસ્થા રાખી છે. આપ સર્વે ને વાત સાંભળી એ માટે સૌનો આભાર. ધન્યવાદ.